નમસ્કાર, ધ બરોડિયનમાં આપ સૌનું સ્વાગત છે। એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। જે દરેક વાલીઓ માટે ખૂબ જ મહત્વના છે, તો આપ જલ્દીથી જોડાશો। થેન્ક યુ। ઘણા બધા જોડાઈ રહ્યા છે આપણી સાથે। તો આપણે શરૂ કરીએ છીએ અત્યારના બ્રેકિંગ ન્યૂઝની। જી હા દોસ્તો, સૌથી પહેલાં તો ધ બરોડિયનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપને એક બહુ જ મહત્વના સમાચાર જણાવવાના કે તાજેતરમાં જે અમે હમણાં વિડીયો આપણે સાંભળ્યો હતો જે લાઈવમાં, કે આવતીકાલે મોટા ભાગની શાળાઓ કે જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં નથી તે ચાલુ રહેશે અને જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ છે તે બંધ રહેશે, તેવું હમણાં જ આપણે જે જિલ્લા શિક્ષણાધિકારીનું જે પરિપત્ર હતું તે પરિપત્રની આપણે ચર્ચા કરી હતી, તેનું વિશ્લેષણ કર્યું હતું। આ વિશ્લેષણ બાદ હમણાં જ અમને જે સમાચાર મળી રહ્યા છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી, તે મુજબ આવતીકાલે જે પણ સ્કૂલોમાં યુનિટ ટેસ્ટ રાખવામાં આવી હતી, શેડ્યુલ કરવામાં આવી હતી, પ્લાન કરવામાં આવી હતી, તે તમામ સ્કૂલોમાં જે યુનિટ ટેસ્ટ છે તે કેન્સલ કરવામાં આવી છે। જી હા, યુનિટ ટેસ્ટને સંપૂર્ણપણે કેન્સલ કરવામાં આવી છે। તેમાં તમામ પ્રકારના જે કહેવાય કે તમામ પ્રકારની સ્કૂલોનો સામેલ છે, તમામ પ્રકારની શાળાઓ તેમાં સમાવવામાં આવે છે, જેમ કે નોન ગ્રાન્ટેડ શાળા છે કે ગ્રાન્ટેડ શાળાઓ છે, જેમાં ICSE બોર્ડ, CBSE બોર્ડ, GSEB બોર્ડ, આ બધામાં ભણતા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને આવરી લેતો આ પરિપત્ર છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે શાળાઓની અંદર યુનિટ ટેસ્ટનો પ્લાન કરવામાં આવ્યો હતો આજથી કે આવતીકાલથી, જ્યાં યુનિટ ટેસ્ટ શરૂ કરવામાં આવવાની હતી અથવા શરૂ થવાની હતી, ત્યાં તમામ જગ્યા પર હમણાં યુનિટ ટેસ્ટ કેન્સલ રાખવામાં આવી છે। જી હા, તમામ યુનિટ ટેસ્ટ પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સમગ્ર વડોદરાની શાળામાં જે યુનિટ ટેસ્ટ લેવાવાની હતી તેને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એટલે કે જિલ્લા શિક્ષણાધિકારીએ તે ટેસ્ટ કેન્સલ કરવા માટે જાણ કરવાની શરૂ કરી દીધી છે અને મોટા ભાગની સ્કૂલો એ આ એક્ઝામ કેન્સલ કરવાનો નિર્ણય પણ લઈ લીધો છે। કદાચ એકલ દોકલ સ્કૂલમાં હજી વાત પહોંચી ન હોય, કંઈ ઇશ્યુઝ હોય તો એ સ્કૂલોની અંદર થોડા સમય પછી ખબર પડશે, પણ મોટા ભાગની વડોદરાની સ્કૂલો કે જેમને આ જાણ કરવામાં આવી છે DEO કચેરી દ્વારા કે જો તમારે ત્યાં એક્ઝામ્સ લેવાની હોય તો આપ આવતીકાલથી જે લેવાની એક્ઝામ્સ છે કે જો ચાલી રહેલી એક્ઝામ છે એને હમણાં તમે કેન્સલ કરો અને આ કેન્સલેશન ઓફ એક્ઝામ્સ ત્યાં સુધી માન્ય રહેશે જ્યાં સુધી જિલ્લા શિક્ષણાધિકારી ઓફિશિયલ ડિક્લેર કરશે પરિપત્ર દ્વારા કે હવે તમામ સ્કૂલો કે જે સ્કૂલોએ યુનિટ ટેસ્ટ કેન્સલ રાખી હતી તે યુનિટ ટેસ્ટ લઈ શકે તેમ છે। આવો પરિપત્ર જાહેર કરવામાં આવશે, ઓફિશિયલી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને નોટિફિકેશન બહાર પાડવામાં આવશે ત્યાર પછી જ આપના બાળકોની એક્ઝામ્સ લેવાશે, ત્યાં સુધી એક્ઝામ્સ નહીં લઈ શકાય। એટલે જો હવે આપ પૂરગ્રસ્ત વિસ્તારમાં હો અને આપના બાળકને શાળાએ મોકલી ન શકો તેમ હો તો આપ કદાચ એક્ઝામ્સ હશે તો શું કરશું એવું જો આપના મનમાં હોય તો એ ચિંતાનું હવે નિરાકરણ આવી ગયું છે। કોઈ એક્ઝામ લેવાની નથી, માટે આપ પૂરની પરિસ્થિતિમાં આપના બાળકોને સ્કૂલે મોકલવા કે સ્કૂલે ન મોકલવા તે નિર્ણય લેવા માટે આપ ખુદ સ્વતંત્ર છો। જી હા, આપ ખુદ સ્વતંત્ર છો।
હવે કોઈ પણ પ્રકારનો એવું દબાણ આપણા માટે નથી, કારણ કે જે યુનિટ ટેસ્ટ લેવાની હતી એ યુનિટ ટેસ્ટ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરે કેન્સલ કરી નાખી છે અને લગભગ તમામ સ્કૂલોએ આ બાબતે એકજૂટ થઈને સ્વીકાર્યું છે, માની લીધી છે આ વાતને કે તેઓ કેન્સલ કરશે એક્ઝામ્સને. તો આ મહત્વના સમાચાર આવી રહ્યા છે એટલે આપ સમક્ષ ફરી એકવાર લાઈવમાં જોડાયા, કારણ કે આ માહિતી સમજાવવી બહુ જ જરૂરી છે. કારણ કે અમે જે રીતે પરિપત્ર આપને રજૂ કર્યો એમાં પણ એનું આપણે વિશ્લેષણ કર્યું, આપણે આ ચર્ચા કરી, એ ચર્ચાનો ક્યાંક પડઘો પડ્યો છે. અમે એવું નથી કહેતા કે અમારા પ્રસારણ પછી આ પડઘો પડ્યો છે, પણ હા, જે વિચારો આપણા હતા એ જ વિચારો જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએ પણ કર્યા છે અને એને કારણે તેમને આ વાત કરી, શાળાઓ સાથે વાત કરી અને ત્યાર પછી આ પ્રમાણે નિર્ણય લીધો છે. તો આ સાથે જ આ વિશિષ્ટ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. ટ્રુલી નાવ એન્ડ ઓલવેઝ ધ બરોડિયન. નમસ્કાર.